Generally, we can start. Ahlan wa sahlan Saglane. A very, very good evening and a very warm welcome to everybody for this webinar today. આપનું ઘણું ઘણું શુક્રાન કે આપ ટાઈમ લઈને આયા આ વેબિનારને અટેન્ડ કરવાને. ખુદા તાલા અને મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન તમલુલ શરીફ અલાયામુદ્દીનનો એહસાન છે કરમ એને એહસાન છે શુક્રગુજાર છું મેં કે આ ઓપોર્ચ્યુનિટી આપને મળી કે આપણે શહેરોલાના બારામાં અને ડાયટ અને ન્યુટ્રિશનના બારામાં આપણે જોડીને આજે ડિસ્કસ કરી શકીએ છીએ વાત કરી શકીએ છીએ ખાસ સતન शुक्रगुजार છું ઉમર એફએમબી ઓફ યુસુફી મહોલ્લા એન્ડ યુસુફી મહોલ્લાના આમિલ સાહેબ જે अपने खिदमत કરવાનો મોકો આપો આ એક મોકો આપો કે આપણે ડાયટના બારામાં સગલાને મુમિનીને વાત કરી શકીએ એ લોકોને શીખવી શકીએ કે આપણા રોઝા कितना इजीली થઈ શકે છે અને મૌલાની ખુશી હાસિલ કરી શકે છે જે શહેરોલાના મહિનામાં આપણે ઇબાદત કરવાની છે તો આપણે જ્યાદા સે જ્યાદા ઇબાદત કરી શકીએ છીએ and also to make our fasting easier. What are the things you can eat? What are the things you cannot eat? એના બારામાં આપણે આજે આ વેબિનારમાં કવર કરશું. So let's take it ahead. આપણે શરૂઆત એમ કહીએ છીએ કે રસુલુલ્લાહની હદીસ છે કે સુમુ તસિહુ જેનો મતલબ એમ છે કે we become healthy by doing roza and which is the fact આપણે રસુલુલ્લાહ કહી ગયા છે તો એ આપણે પઢી ચૂક્યા છે આપણે આગળ એમ વધીએ કે મેડિકલ સાયન્સમાં આનું શું કનેક્શન છે રોઝા કરવાના શું ફાયદા છે so definitely body cleansing as in as a detoxify થાય છે આપની body બધા toxins નીકળે છે આપના body માંથી they go off from your body આપની જે બી inflammation levels જે છે જ્યાં જે બી બોડીમાં issues છે inflammation છે તે levels decrease થઈ જાય છે because of which certain health issues like multiple sclerosis છે या બીજા એવા જેવા જે similar diseases છે એના risk કમ થઈ જાય છે okay જેને બી heart diseases છે so definitely it lowers the risk of further the heart disease going more worsen થાય એના કરતા એને fasting થી in fact better થઈ જાય છે it also helps to lower your blood pressure your lipid profile જે તમારા cholesterol levels છે એમાં બી સુધાર આવી શકે છે studies that have been taken એમાં એમ દેખાય છે કે એક human growth hormone છે HGH okay e hormone એટલું important છે because that plays a role in your growth in your metabolism આપના weight loss માં help કરે છે આપની muscle strength ને improve કરે છે તો fasting ના સબબ આ human growth hormone નું levels આપના body માં increase થાય છે so the connection of રોઝા કરવું medical science માં બી ઘણું જ અચ્છું છે next we move up to what exactly do you include in your sehri apne sehri શું કામ કરીએ છે એમ કઈ નથી કે આપણે ખાલી જમવા પૂરતું આપણે જમવાનું છે નહીં આપણે વાઝમાં મુબારકમાં પણ આપણે એમ જ સુનીએ છીએ કે આપણે થોડું કઈ લઈએ જેનાથી આપણે એનર્જી રહી દિવસમાં so that આપણે ઇબાદત કરવાની એનર્જી રહી अपने हिप्स करवानी एनर्जी रही सो सहरी में व्हाट यू कैन स्टार्ट विथ शहद અને કલોંજી ડેફિનેટલી આપણે ઘણા ડિઝીઝીસ થી શિફા મળે છે જે બી કાર્બોહાઈડ્રેટ્સ હોય કાર્બોહાઈડ્રેટ્સ મતલબ શું જે આપણા સિરિયલ્સ છે ગ્રેન્સ છે જેમ કે રોટી રાઈસ બ્રેડ જુવારની રોટી હોય યા બાજરાની ભાખરી બનાવી હોય યા કોઈ પુલાવ હોય તો એની ઓફ ધીસ ગ્રીન નાચની છે તો આ સગળી ચીજો કાર્બોહાઈડ્રેટ છે જે આપણા બોડીમાં સ્લોલી ડાયજેસ્ટ થાય છે જે આપણા બોડીને સ્લો ડાયજેસ્ટ કરવાના સબબ આપણા બોડીને એનર્જી આપા કરે છે થ્રુ આઉટ ધ ડે તો આમાંથી કોઈ બી એક ચીજ હોવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ ઓટ્સ છે ઓટ્સ ઇઝ ઓલ્સો વેરી વેરી ગુડ ફોર યોર સહેરી યોર સહેરી મીલ્સ ડાયાબિટીક હોય તો પણ ઓટ્સમાં ફાઈબર ઘણું છે સો દેટ ઇઝ ઓલ ધ મોર હેલ્પફુલ ફોર ધેમ હવે આપણે રવો છે
રવો ઓટ્સ એનાથી ઘણી બધી ચીજો આપણે બનાવી શકીએ છીએ સવારના ટાઈમ પર, જેમ કે આપણે અગર ઉત્તપ્પા હોય, અપમ્સ હોય, યા જવનો આટો. જવનો આટો જે આપણો છે એના અંદર મેગ્નેશિયમ અને ફાઈબર બે ચીજ વધારે હોવાથી they manage your sugar levels very well during the day. Okay, so you can also include that in your sehri. ઓકે, સો આમાંથી કોઈ બી એક ચીજ લેવાની છે. એના સાથે આપણે કંઈક પ્રોટીન લેવાનું છે. સો પ્રોટીન જેમ કે આપણે એગ છે, મટન છે, ચિકન છે, કઈ બી દાલ હોય, કોઈ બી દાલ લો, તુર દાલ, મસૂર દાલ, ઓર યુ કેન ટેક પનીર, યા પછી સોયા મિલ્ક, દહીં. આ સગળી ચીજોમાં પ્રોટીન છે. સો મેક શ્યોર કે આપણે એક કાર્બોહાઈડ્રેટ એટલે કઈનું સોર્સ લઈ રહ્યા છે અને એક પ્રોટીન. સો સમ એક્ઝામ્પલ્સ, આપણે નોર્મલ ચિકનની તરકારી હોય, આપણે રાતની બચેલી હોય તો ચિકનની તરકારીને રોટી લઈ લીધું, યા પછી આપણે પનીરની તરકારીને રોટી, યા દાલ એન્ડ રોટી, ઓર સિમ્પલ બેદુને રોટી. that is another good option. યા આપણે અગર ફક્ત ખાખરા ખાતા હોય તો આપણે રોટીને શેકીને ખાખરા લઈ લીધા અને આપણે બોઇલ્ડ એગ ખાઈ લીધું, યા એક ગ્લાસ દૂધ લઈ લીધું. સો એની ઓફ ધીઝ કોમ્બિનેશન્સ આર ઓકે. અગર ઓટ્સ લેતા હોય તો ઓટ્સને મિલ્કમાં નાખીને આપણે જેમ પોરેજ બનાવીએ છીએ એમ ચાલશે. એના અંદર આપણે ફ્રૂટ નાખી શકીએ છીએ ફ્લેવરના વાસ્તે, યા પછી ઓટ્સના આપ ઉત્તપ્પા બનાવી શકીએ છીએ, રવાનો ઉપમા બનાવીને આપ સર્વ કરી શકીએ છીએ. સો ઓલ ઓફ ધીઝ ઓપ્શન્સ આર વેરી વેરી હેલ્ધી. ઓકે, બીજું એક ચીજ આપણે ધ્યાન શું રાખવાનું છે શહેરીમાં, કે આપણા પૂરા દિનમાં આપણે પેટ ભરેલું રહે. યુ શુડ ગેટ દેટ સટાઇટી. ફોર દેટ ફાઈબર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાઈ ફાઈબર ફૂડ્સનો મતલબ શું? હોલ વ્હીટ બ્રેડ, બ્રાન, સગળા આપણા જે બીન્સ છે, પલ્સીસ છે, વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એના અંદર ફાઈબર ઘણું જ અચ્છું છે ઇન ગુડ ક્વોન્ટિટી. So how can you include that? For example, आप बेदू बनावो છો. So instead of having a boiled egg, why don't you add a lot of vegetables and make it as an omelette? Each omelette માં અગર 1 tablespoon આપ oats નાખી શકો તો એ omelette હજી ફાઇન, પ્રોટીનમાં બી ફાઇન થઈ ગયું, ફાઈબરમાં બી ફાઇન થઈ ગયું, and it's more filling for your body. Okay, another example I could give you, આપ રોટી લઈએ અને જે એગ આપણે ફેટું છે with vegetables એના અંદર જરાક oats નાખી, all your spices મસાલાસ નાખી અને આપના પેનના ઉપર જે પેલી રોટી છે પછી એગનું મિક્સચર નાખવું, એના ઉપર બીજી રોટલી નાખી, and you flip it over on both the sides. તો જેમ આપણે ક્યુસેડિલા જેમ કહીએ છીએ એમ, in layman terms you can call it as an Indian pizza, કે બે રોટીના વચ્ચે ફિલિંગ છે. So એમાં શું છે કે it's very easy to make, very healthy, very nutritious, good in fiber and good in protein again. Okay, આપના જે ready to eat cereals આવે છે તો એમાં બ્રાન્ડ જે મેં અહીંયા લખેલું છે which is very good in fiber. સો એ બ્રાન્ડના સાથે આપ મિલ્કના અંદર લઈ લે, યા વિટાપિક્સ કરીને બી બિસ્કિટ્સ આવે છે જે આપ ચૂરીને આપ મિલ્કના અંદર લઈ શકીએ છીએ. For flavor you can add any fruit that you like. Next, try and include some kind of milk options. Okay, because milk ma calcium ઘણું ફાઇન છે, પ્રોટીન છે, and vitamin D. તો ઘણા જણાને જે the milk can be had as either normal milk લઈ શકીએ છીએ, યા coffee, યા milkshake, યા tea, દહીં, છાસ, any form that you like. તમારે જે આમાંથી ફાવે એમાં આપ લઈ શકીએ છીએ. Just a note would be કે for better improvement in your knee pain છે કે leg pain છે, so what you can do is almonds અને walnuts નો powder કરીને રાખી શકીએ છીએ. Alternatively આપણે જે white કલરના ઓલા સિંગોડા આવે છે, the dried ones that you get, the nuts ના વેરાયટીમાં, so એ dried સિંગોડા છે એનું બી આ powder કરીને રાખી શકીએ છીએ. So alternatively what you can do is you can add 1 teaspoon of this powder in your milk. ताकत વધશે definitely, and you will get because of the singoda ka powder you will get a lot of improvement in your knee pain and your back pain. Okay, now જીવારે આપણા શહેરીનો બસ end થવાનો time છે, तिवारे we need to have a fruit. Just end your sehri with any fruit that you like. Okay, dates apna khajur is, they're very good in sugar, in fiber, in carbohydrates, potassium, magnesium. So apne ja we can replace જે આપણે સ્વીટનેસ નું ફ્લેવર જોતું હોય તો આપણે આ ખજૂર ઇસ્તેમાલ કરી શકીએ છીએ. જેમ કે અગર આપણે સ્મૂધી બનાવતા હોય એક્ઝામ્પલ, સો ઇન્સ્ટેડ ઓફ સો વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન ટેક 1 સ્મોલ એલચી બનાના, ખજૂર લીધું, દહીં લીધું, બ્લેન્ડ કરી કાઢું. સો યુ ડોન્ટ નીડ ટુ એડ એક્સ્ટ્રા સુગર ઇન ઇટ.
ઓકે, અને ખજૂરના બેનિફિટ્સ બી આપને મળશે અને મીઠાશ બી આવી જાય છે. કમિંગ અપ ટુ બનાનાસ, ઓબ્વિયસલી શુગર, કેલરીઝ, કાર્બોહાઈડ્રેટ્સ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે. ઘણા જણાને મસલ ક્રેમ્પ્સની શિકાયત હોય છે કે ઘણા મસલ ક્રેમ્પ્સ આવે છે, સ્પેશિયલી સવારમાં આપણે ઉઠીએ છીએ ત્યારે. સો બનાનાસ આર વેરી ગુડ સોર્સ ઓફ પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ which will take care of your muscle cramps. What to include in your iftari? આપણે મોલાનું અહેસાન છે કે મોલાના તરફથી આપણે જે ન્યાઝ આવવાનું છે આપણા ઘરે, તો એના મેન્યુઝ ભી આપણે આવી જ ચૂક્યા છે મોલાના તરફથી, અને આપણા સગલાના ઘરે ન્યાઝ પહોંચશે. સો મેક શ્યોર કે જે મોલાની ખુશી છે એ આપણે હાસિલ કરીએ, અને એમ જ આપણે ઇફતાર કરીએ કે આપણે એક ખારાશ છે, એક મીઠાશ છે અને જમન છે. સો એના અંદર આપણે જ્યારે આપણે રોજુ ઇફતાર કરીએ છીએ ત્યારે ખજૂર લઈ શકીએ છીએ, which will give you the energy that your body requires. ઓકે, યા પછી એના સાથે આપ અગર ખજૂરના સાથે અગર કંઈક ફ્રૂટ્સ લેવું હોય તો આપ ફ્રૂટ્સ લઈ શકીએ છીએ. મિલ્ક, જે લોકોને સ્પેશિયલી એસિડિટીની એકદમ શિકાયત હોય એ લોકો થોડું શું દૂધ અને વધારે પાણી લઈને દૂધ પાણી બનાવીને આપ એક ગ્લાસ એમ લઈ શકીએ છીએ. Okay, or tea biscuit as an option is also fine. Okay, that is it. And then આપણે જેમ નિયાઝ મુતાબિક જે મોલાની ખુશીના હિસાબે આપણે જે લેવાનું છે, જમણ તનાવલ કરવાનું છે, એમ લઈએ. We'll just see a few menus જે આપણે આયા છે હમણાં. We'll just have a look. Just give me a second. Fakhruddin bhai? So if we go through it, we'll see the menus in the end also again. મેન્યુ ના અંદર અગર આપ એક એક્ઝામ્પલ મેં આપ્યું છે, અગર વેનસડે યા થર્સડે નું જે આપ આપણે મેન્યુ જોઈએ, તો આપણે હરેક મેન્યુ જે આવ્યું છે એમાં બી આપને એક મીઠાશ છે, જેમ કે યા તો there is a flavored milk that is given, યા fruit and milk which is given, and then એક ખારાશ છે, જેમ કે ચિકનની તરકારી છે, યા ચિકનની કોઈ ખારાશ છે, and then there is main course which is either દાલ ચાવલ પલીદું છે, યા પછી કારી ચાવલ છે, યા પછી પુલાવ અને સૂપ છે. So this is the pattern that we need to follow. Okay. Next, we come up to something very, very interesting. Hydrating foods. હવે આ હાઇડ્રેટિંગ ફૂડ્સનો શું મતલબ છે કે આપણે શહેરોલામાં એમ હોય કે આપણી બોડી એકદમ ડિહાઇડ્રેટ ના થઈ જાય, સ્પેસિફિકલી જેમ અહીંયા એટલી ગરમી વધી રહી છે અને આપણે રોજા કરવાના છે. સો ફોર ધેટ રીઝન there are certain foods આપણે ઘણીવાર ઘણું બધું પાણી એકસાથે લેવાતું બી નહીં. સો these foods have the tendency કે આપને વધારે દિવસા પ્યાસ નહીં લાગે. They hydrate your body. They have a lot of water content. So try and include these hydrating foods in your sehri or your iftari. Any time of the day is fine. So for example, cucumber. So cucumber, you can try this out. Cucumber, dahi, ice, pudino, e saglane pachi aap blend kari diye, and you can have one glass in the morning in the sehri. So apne, for a long time in the day, apne pyas nahi lage. Tomatoes are very good. So tomatoes अपने अब salads या soups में तो नाखिए छे, but you can also top it up on your whatever you're making. Like आप अपनी जीवी सब्जी बनाता हो, ये ना ऊपर भी आप अगर tomato toppings नाखो तो भी चाले. या सवारना आपने अगर खाकरा लेवा छे, so खाकरा ना ऊपर you can put green chutney, onion, ककड़ी, टमाटर, and you can have it with that. So जितनु आप vegetables include करसो, इतनु fiber आवसे, इतनु आपनु पेट भरासे. Watermelon again, very good cooling agent. आप watermelon નું શરબત બને છે, યા આપ popsicles બનાવી શકીએ છીએ એનું જ્યુસ કરીને આપ ફ્રીઝરમાં you can make candies out of it. Mint and lemon, very good to hydrate your body. ઘણા જણા ફક્ત પાણીના અંદર જ mint અને lemon નાખીને જ બોટલમાં રાખે છે, and then they keep sipping that water, which is again a very good idea. Muskmelon, kharbuju is also very good to keep you hydrated during the day. Curd, કર્ડનું આપ છાશ બનાવી શકીએ છીએ, પ્લેન કર્ડ લઈ શકીએ છીએ, યા કર્ડને ફ્રૂટને બ્લેન્ડ કરીને આપ સ્મૂધી બનાવી શકીએ છીએ, યા આપ દૂધી યા ક્યુકમ્બર ઈ બેમાંથી કોઈ બી એક વેજીટેબલને લઈને આપ એનું રાયતું બી બનાવી શકીએ છીએ.
little steam, a little, cooking of the grated dudhi, and then you add it in the dahi with little jeera powder and all of that, will taste very, very yummy. So you can, try and include any of these fruits and vegetables in your diet so that आपने प्यास વધારે ना लगे. Next, we move on to nuts and seeds. So yes, આ મહિનામાં આપણે મોલાની ખુશી એમ છે કે હર ઘરમાં એક હાફિઝ હોય and કેમ ના હોય, definitely for that હિફ્સના સાથે આ સગળી ચીજો જે આપણે હમણાં ડિસ્કસ કરવાના છે, they will improve your memory, improve your capacity to pray more. So almonds are very good to improve your memory. Walnuts, પિસ્તાઝમાં એવા ઇસેન્શિયલ ફેટી એસિડ્સ છે જે આપણા બ્રેઇનના પાવરને ફંક્શનને એન્હાન્સ કરે છે, આપણી મેમરી ઇમ્પ્રૂવ કરે છે. પીનટ્સ, સિંગ જેને આપણે કહીએ છીએ, સો એના અંદર ઓલ્સો ધ કમ્પાઉન્ડ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન પીનટ્સ, રેસ્વેરેટ્રોલ, ઇટ ઇઝ બિલીવ ટુ ઇટ ઇમ્પ્રૂવ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ બ્રેઇન by 30%. તો જેટલું બ્લડ ફ્લો વધારે બ્રેઇનમાં જશે એટલું આપણું બ્રેઇનની એક્ટિવિટી વધારે ફાસ્ટ થશે. નેક્સ્ટ વી હેવ ફિગ, અંજીર. અંજીરની વાત કરીએ છીએ, એમાં બી ઘણા ફાઇન વિટામિન્સ અને મિનરલ્સ છે જે આપણા બ્રેઇનની ફંક્શનિંગમાં હેલ્પ કરે છે. Olives, you have the green variety and the black variety. They help you improve your memory. They're also good in omega-3 fatty acids. So they act as very good antioxidants. Apni immunity bhi improve karwane, olives are very, very good option. Walnuts again will improve your immunity because they have good amount of omega-3 fatty acids in it. Flax seeds, ફ્લેક્સીડ્સના અંદર જે આલ્ફા લિનોઇક એસિડ છે, એનું ફંક્શન સ્પેસિફિકલી બ્રેનનું એક ફંક્શન છે જે આપણે એને આપણી ઇન્ફોર્મેશન બ્રેનમાં પ્રોસેસ થાય અને આપણે વધારે વાર એને મેમોરાઇઝ કરીને રાખી શકીએ બ્રેનમાં. Flaxseeds will help you in that. So try and include 1 to 2 tablespoons of flax seeds in the day. आप किवारी भी લઈ શકે છે, 1 ટેબલસ્પૂન મોર્નિંગમાં, 1 ટેબલસ્પૂન રાતના, या 2 ટેબલસ્પૂન સાથે બી લઈ શકે છે. They are tasteless. તો આપને ખાલી મોંમાં લઈને, the chewing action is better. ઘણા જણા પૂછે છે કે ફ્લેક્સ સીડ્સ આપણે raw લઈએ या अपने પાવડર કરી દઈએ या કેવી રીતે લઈએ. So just raw flax seeds, if you can chew, is much better. એ chewing action ના વજહથી એનું omega-3 fatty acid release થાય છે. ફ્લેક્સ સીડ્સને આપ સેલેડ્સ પર આમ જ આપ સ્પ્રિંકલ કરી શકીએ છીએ, या आप એને પાવડર કરીએ છીએ તો આપ આપણે છાશમાં બી એડ કરી શકીએ છીએ, या આપની કુક્ડ વેજીટેબલના અંદર બી આપ ફ્લેક્સ સીડ્સ નાખી શકીએ છીએ. That is that because they are tasteless, તો કઈ ટેસ્ટ આવશે નહીં. ઘણા જણા મુખવાસ બનાવે છે, so as a mouth freshener થોડું શું સોફ લીધું, થોડું શું અલસી લીધું, and you can have that also during the day. Sunflower seeds are very good. જેનેથી એમ હોય કે મને રાતના ઊંઘ નહીં આવતી જલ્દી, so sunflower seeds are very good because they give you good sleep because of the tryptophan content in them. અને આપણું mood improve કરે છે because of the magnesium content in the sunflower seeds. So try and include or at least some of these during the day and especially during the night as well. So अगर अपने ब्यूरी पर भी होए, so એના પેલા that time अपने કઈ munching ના વાસ્તે જોતું હોય, so that is the best time to have these nuts છે, અંજીર છે, flax seeds છે, તિવારે આપા લઈ શકીએ છીએ. Now, how to increase your liquid intake in the day? આપણે ઘણું પાણી એક સાથે નહીં પી શકતા ઘણી વાર. કેટલું પીશે? ઘણી વાર આપણે કહીએ છીએ કે 1 લીટર લો કે 2 લીટર પીઓ, but it's very difficult sometimes, especially સવારના ટાઈમ પર, શહેરીના ટાઈમ પર, because the time is very, very less. So, આપણે જે હાઇડ્રેટિંગ ફૂડ્સની વાત કીધી, એમાંથી આપણે થોડું ઇન્ક્લુડ કરી લઈએ શહેરીમાં, so that આપણે પ્યાસ વધારે ના લાગે દિવસમાં. And overall, apart from water, આ 4 ચીજોમાંથી બી આપણે કોઈ બી ચીજે ઇન્ક્લુડ કરી શકીએ છીએ on a in a good quantity. So for example, शहद पानी अपने इफ्तार ना टाइम पर लइए, which is a very good option because not only it gives you energy but आपकी immunity बढ़ाव से, it also removes all the toxins from the body, so it's a very good option that time. Fresh fruit juices, chas, milkshakes and smoothies, you can include that also in your diet, which will help you to stay hydrated during the day. So what are the common health issues that we face during Shahrul Mozam? ઘણા જણા એમ શિકાયત લઈને આવે છે કે there are a lot of common issues હવે જેમ કે acidity છે, constipation છે,
યા ઘણું ડિહાઇડ્રેટ થઈ જાય છે બોડી, પછી થકાન ઘણી લાગે છે. એન્ડ ઓફ ધ ડે, બાય ધ એન્ડ ઓફ ધ ડે ઇવનિંગમાં યુ ફીલ વેરી લેથાર્જિક એન્ડ ફટીગ. આગળ કંઈ કામ કરવાનું મન નહીં થતું, તાકાત નહીં રહેતી. So we are going to address two of those issues. One is acidity, extreme heartburn and acidity, which is a common issue because obviously lambo large gap છે, meal gap ઘણો લંબો છે. And so how can certain home remedies that will help you કે આપણે શહેરોલાના ટાઈમ પર એસિડિટી ના વધે એના વાસ્તે we can try and follow some of these things. અજવાઇનના લીવ્સ, જે અજવાઇનનો પ્લાન્ટ હોય છે એના મોટા મોટા ગ્રીન કલરના વેલ્વેટી લીવ્સ છે. You can chew the leaves after your meal. So સહેરીના પછી chew કરી લેવાનું, રાતે જમણના બાદ એ લીવ્સને chew કરી લેવાના. યા અજવાઇનના જે આપણા seeds આવે છે એને આપ boil કરી લઈએ અને you can drink the water. You can also chew પુદીના, mint leaves છે યા સોંફ આપ chew કરી શકીએ છીએ. So એનાથી શું છે કે acidity થવાના chances ઘણા કમ થઈ જાય છે. Yes, definitely you need to avoid excess of spicy food. दूध पानी excellent, works wonders. आप જમણના 1 કલાક બાદ આપ दूध पानी પી લે તો આપને એસિડિટી નહીં થાય. જીરું જે આપણે કહીએ છીએ cumin seeds, જીરું is also very very good. આપ એને પાણીમાં stir કરીને you can have that. You can boil it also and you can drink it after the meal along with the જીરું. You can also take tulsi leaves. So tulsi leaves ઘણીવાર acidity start થઈ જાય છે યા પછી you pass a lot of gas, bloating feeling આવે છે. So તિવારે તરત આપ 2 થી 3 tulsi leaves લઈએ પાણીમાં અને એને રેવા દઈએ boil કર્યા પછી અને after some time you sip or strain it and then you can sip all that water frequently. તો એનાથી આપની acidity માં બી સુધાર આવશે. The next issue we're talking about is constipation. A lot of people get very, very constipated. Simple two reasons is કે અગર આપના ડાયટમાં ફાઈબર વધારે નહીં હોય યા પાણી વધારે નહીં હોય દિવસમાં, these two reasons will cause constipation. So try and increase your fruit intake, vegetable intake and liquid intake during the day. Methi seeds are very good. आप रातना मेथी seeds ने पलारी लइए, soak it in water and next day morning you have it early in the morning. એનાથી શું છે કે at least આપની constipation ની issues resolve થવાનું start થઈ જશે. Olive oil and lemon juice early in the morning on an empty stomach, again very good to relieve you from constipation. આપના જે raisins છે કિશમિશ એને આપ 1 teaspoon રાતના soak કરીને રાખીએ થોડા સા પાણીમાં. Next morning આપી પાણીના સાથે એને chew કરી લઈએ. કિશમિશ બી લેવાની છે અને પાણી બી પીવાનું છે. So that is another very good option to relieve you from constipation. Okay. What are the things we need to limit? Everything has a limitation. Nothing in excess is good for your body. So જેમ કે આપણે કહીએ છીએ કે caffeinated drinks છે, tea, coffee and all of that, they are highly diuretic. मतलब આપના બોડીમાંથી પાણીને નિકાલતું રહેશે. So you feel very dehydrated again and again if you take it in excess. Sweet drinks છે, tea છે, મીઠી ચીજો છે, એને એક્સેસમાં લેવાથી આપણે ઘડી ઘડી યુરિનમાં જવાનું આપણે ઘડી ઘડી મન થશે. So you will urinate a lot and that in turn will leave you very dehydrated. Processed foods છે apna, so in excess what happens, they in the end these processed foods have preservatives, they have chemicals which might lead to gastric issues, indigestion che, acidity che, bloating che, gas che. So you might feel certain health issues like this. Excess of fried foods che, spicy foods che, they will give you you have to limit the intake during sharala because they might cause again indigestion, heartburn, and obviously some of them may also lead to weight problems like obesity. So that's it. That brings me to an end. Thank you very, very much for being a patient listener. Once again, आप सगलानो शुक्रिया, यूसुफी पूरी टीम नो, अमल साहब नो, सगलानो very big thank you. And just and in the end that आप लोगों ने कई भी doubts होए, कोई सवाल होए, आप मने contact करी सके छे, email करी सके छे. Thank you very, very much. बस एम दुआ करिए कि आखिरकार खुदा अपना मौलाना नूर शरीफ ने तारोज़ क़यामत दराज ने दराज करे. आमीन.